ગઈકાલે વિરમગામ શહેરમાં આવેલા મુનસરના વડલાવાડા મેલડીમાં યુવક મંડળ દ્વારા મુનસરને ચારે બાજુ 1111 દીવા પ્રગટાવી દેવ દિવાળી ઉજવવામાં આવી હતી। તેને જોવા લોકો ઉમટ્યા હતા। મેલડીમાં યુવક મંડળ દ્વારા જાણવા મળ્યું હતું કે છેલ્લા 39 વર્ષથી દેવ દિવાળીની સાંજે 7 વાગે દીવા પ્રગટાવવામાં આવે છે, જે ઘણા સમય સુધી ચાલે છે અને લોકો ત્યાં ફટાકડા ફોડી દેવ દિવાળીની ઉજવણી કરતા હોય। સ્ટાર ન્યૂઝ 7 વિરમગામ। બોલો। જય મેળીમાં હું ચૌહાણ જીગ્નેશ સલીમભાઈ। હું મુનસર વડલાવાળા મેળીવાળા મંદિરે જ્યારથી નાનો હતો ત્યારથી સેવા કરવા આવું છું અને મંદિરના પાયે દર્શન કરવા આવું છું, બરાબર। મેળીમાંના યુવા મંડળ તરફથી દર દેવ દિવાળીએ દીવા પ્રગટાવવામાં આવે છે 1111, બરાબર। અને તેને જોવા માટે આજુબાજુના ભાવિ ભક્તો, આજુબાજુના ગામના લોકો સર્વે ખૂબ દર્શન કરવા આવે છે અને માના દર્શનનો લાવો લે છે। અહીંયા દિવાળી ઉજવે અને અહીંયા દીવા પ્રગટાવવામાં આવે છે યુવક મંડળ તરફથી, બરાબર। અને એના સેવકો બીજા પણ કાર્યરત રહે છે અને દર રવિવારે વધુ ભોજન પણ ચાલે છે। એમાં પણ મેળીમાંના યુવક મંડળો ખૂબ સેવા આપે છે અને એ ખૂબ સરસ આયોજન અહીંયા થઈ રહ્યું છે એવા અમારા મેળીમાંના યુવક મંડળ તરફથી। તો સૌને ફરી પણ જેને ના કરવું એ પણ દર્શન કરવા આવે, એનો લાવો લે એવી સૌને પ્રાર્થના છે। જય મેળીમાં। બોલો, તમારું નામ? મારું નામ અમરસિંહભાઈ દુલાભાઈ બનારા ઠાકોર છે અને આ કાર્ય અમારા મેળીમાં યુવક મંડળ દ્વારા આ કાર્ય છેલ્લા 39 વર્ષથી કરવામાં આવે છે અને એની અંદર અમારા દેવ દિવાળીના દિવસે 1111 પાણા પ્રગટાવવામાં આવે છે અને તેનો દર્શનનો લાભ આજુબાજુની જનતા વિરમગામના રહીશો અને આજુબાજુના ગામડાવાળા લોકો લે છે અને અમારે દર ચૈત્ર સુદ પૂનમના દિવસે મોટો હવન થાય છે, જેથી સુદ પૂનમનું અને ઓછામાં 20,000 અને વધતા જૂનાગઢની અંદર અમારે દેવી પરિક્રમાની અંદર 500 લીટર દૂધ કાઢીએ છીએ અને એક ભારતની રાત્રે અમે આખા જેટલા યાત્રાળુ હોય એ લોકો અમે ચા પીવડાવીએ છીએ અને રથયાત્રાની પણ અમારું શાસ્ત્રનું કેન્દ્ર ચાલે છે।